જય સ્વામિનારાયણ. આજના દર્શન. જય ગણપતિ દાદા. જય કષ્ટભંજન દેવ. ગુડ મોર્નિંગ ગુલાબભાઈ. જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. જય સિયારામ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. આપણે બેન એવું કીધું હતું કે કાકા અમે સહન નહીં કરીએ. બરાબર બેન, આપણે કોઈ પણ હોય એનો કોઈ પણ પ્રશ્નનો હલ કે આપણે કાઢી જ દઈએ છીએ, તો પછી એમાં કંઈ ખોટું ન લગાડાય. હાથી હાલ્યો જતો હોય, કૂતરા તો પાછળ ભસવાના જ છે, તો હાથીને હાલમાં કઈ ફરક ન પડે કે કૂતરું ભસે તો હાથી ઉતાવળો હાલી જાય. માટે બેન ટેન્શન ન લ્યો, બધું ભગવાન સારું જ કરે છે અને સારું કરતા આવે છે, એટલે કોઈ જાતનું કોઈને ટેન્શન લેવાનું નથી. કારણ કે યુટ્યુબ પરિવાર છે મારો, એ મારા હૃદયમાં વસે છે. એટલે કોઈ એવું કે સહન ના કરી શકી, બરાબર છે, સહન તમે ના કરી શકો, પણ આપણે મેં તમને આગળ કીધું કે હાથીની હાલમાં કોઈ ફરક નહીં પડે, કૂતરા તો ભજવાના જ છે, ભજવા દો ને. બરાબર, ચાલો. જય સ્વામિનારાયણ. સરસ મજાનો માટલા ઊંધિયાનો પ્રોગ્રામ. હા, સફર પગલા કરવા. નીલાભાઈ કર્યું બધું રોણ વિખણ. તો એ કે હવે તમે જાઓ પાછા ઘેરે. તમે ઘરે જ હારા લાગશો. અહીંયા નહીં હારા લાગુ. મેં હું કર્યું તું બધું રણ વિખણ કરી નાખ્યું. ગોળા ફોડ નાખ્યા. કઈ બોલવા વ્યવહાર રહેવા દીધો. ન રહેવા દીધો. પગાવાળામાં સંબંધમાં ક્યાંય બોલવા વ્યવહાર ન રહેવા દીધો. અને પાછા મોકલી દીધા. હા ભાઈ, પાછા મોકલી દીધો. નીલાએ નક્કી કર્યું હતું કે ભલે મારા હારાના કુટુંબમાં હું જાઉં, પણ ખાવા ધાન કે પહેરવા લગડું ન રહેવા દઉં. કોઈ ઘેરે આમ હળી આમ આવી રીતે કોસરીને પોરે પગ ન મેકવો જોઈએ. નીલા એવું કર્યું તે. એવું કરવું પડે. એવું તો બીજું કંઈ થાય એવું નથી. તો પણ તો ત્યાં રણ વિખણ કરી નાખ્યું બધું. હા, ગોળા ગોળા ફોડે નહીં એવો. હાલો બેહો બેહો તે હવે. હવે આયા આપણે ગોળો ફોડવા નથી હો. સરસ મજાનો આજે ઊંધિયાનો પ્રોગ્રામ છે અને ઊંધિયાનો પ્રોગ્રામ ચાલુ થયો છે અને એ હસી મજાકથી ચાલુ થયો છે. હાલો કરો ચાલુ. જો આ ઊંધિયાની બધી શાકભાજી તૈયાર છે. ચૂરતી પાપડી કે આ સુરતથી આપણે લાવ્યા હતા, પછી મેથી, વટાણા, બટેકા, ટમેટા, ધાણા, રીંગણા, વાલોળ, ગુવાર, ચોળી, આમાં દાણાવાળી ચોળી, ફુલાવર, મરચી, તુવેર, રતાળુ અને સુરણ. વાહ, હાલો કરો કરો સ્ટાર્ટિંગ. સ્ટાર્ટિંગ. આપણે પેલા ફોલવાનું કામકાજ. નીલા એક ચોળી લઈ ગયો, આપણે વટાણા લઈ ગયો. પછી જવા છે સિંહ જોવા ખાંડે. હા, પછી આજે સાંજે સિંહ જોવા જવાનું છે. અહીંયા વાડી આવી ગયા છે. વાડી આવી ગયા છે, સિંહ દર્શન. પછી આપણે તો જોવા નથી જવા, પણ વાડીએ છે એટલે આપણે ફરજિયાત જવું જ પડશે. ધ્યાન રાખવાનું આપણે કીધું છે કે વાડીએ ધ્યાન રાખજો કે અહીંયા સિંહ છે, બે બચ્ચા છે અને સિંહણી છે, એટલે આવવાનું છે નીલા તારે. હા. પછી પાછું સમજો કે બીક લાગે ને ભાગી જાવ. ભાગવાનું દોડવા નહીં મળતો. હું મોટે બધા. કારણ કે એ તો ભાઈ એનો રસ્તો છે. આખા નવખંડ ધરતી છે, એ આપણે એકની નથી, બધાયની છે, બધા જીવ માટેની. એટલે આપણે છે ને આપણી ચેપ્ટીમ રહેવાનું, પણ દોડવા નહીં મળવાનું. નહીં દોડાય નહીં. પછી ઓલો નક્કી જાય. હા બધું કે આપણે દોડવા મળીએ ને તો તકલીફમાં મેકાઈ જાય આપણે. કારણ કે એને બિચારાને એમ થાય કે મને મારવા આવે છે, બસાવો એટલે બસા હોય તો એને એમ થાય કે મારે બસા લઈ જાય, એટલા માટે એને થોડું બીક લાગે. એને બીક લાગે એટલે એ તો કોઈ પણ માણા હોય. આપણે બીક લાગે. અમે એની બીક જ લાગે. આપણા નાના હતા તે આપણા બા કેમ અહીંયા ગાય છે જાતા નહીં માર છે કેમ લઈ લે, આપણા ઢોર પાસે ન જવા દે. અમુક બિચાર ગાય ને તગડે, ગાય નકર ગાય ક્યાં છોકરાઓને કઈ કરવાની હોય, તોય
કે ભાઈ વગાડી દે, બળકી બળકી ગયું હોય ને તો વગાડી. એમ બોલ. હા જોઈ લ્યો કેટલા મસ્ત વટાણા આવ્યા છે. અને હવે શિયાળાની સિઝન એટલે બધી શાકભાજી ફ્રેશ એકદમ, બધી ધોઈને સહર કીધી સાફ કરીને પછી આપણે મેકી દીધી હતી અંદર ફ્રીજની અંદર, કારણ કે સવારે લાવ્યા હોય નહીંતર પાછું થોડુંક લંગાઈ જાય. મસ્ત પ્રોગ્રામ થાય. સુરણ રતાળોના કટિંગ ચાલુ. હા, બધી શાકભાજી વીણાઈ ગઈ છે. અહીંયા ધાણા, દેશી ધાણા કે જોઈ લ્યો, આની સુગંધે આહા, આની જેવી સુગંધ થોડી હોય. ઓરિજિનલ દેશી સૌરાષ્ટ્રના ધાણા. વાહ ભાઈ વાહ, આમ જોઈ લે. અને આની કાંઈ હાઈટ ઓછી નથી હો, આમ જો કેટલી હાઈટ થાય આની. તો અહીંથી આપણે મૂળ કાપી નાખે, નહીં તો જોરદાર હાઈટ હોય એની. અને આ જ દાણા પાકશે પછી, અને એનું દાણા જીરું બનશે. એ આ દેશી. પેટ બાકી રહી ગયો તો એ ફોડતો રહી ગઈ. ટીવી ખ્યાલ હોય મારું રહી ગયું કે ટીવી નું કઠણાઈ બે હારવાની હતી. એ હારી જ દે. બટેકા બટેકા કટિંગ. બટેકા ચકરિયા. હું થયું નીલા? ઘોડા ચડાવ્યા ભાઈને ને બેનુને ને બધાયને. ફોડવા મળ્યા ઊંધું ગાલીને. પાછું ઓલું ન જોવે ગુલાબભાઈ. એવું કર્યું? તઈ હું ઊંચું તો જોવા જ નહીં, નીચું આમ મોઢું રાખીને દોડવા મળ્યા. ઊંચું જોવા તો પડે પછી હું આમ બી જવાય એવું. ટોપો લઈને જ છોતો. એ દેખાવા જ નહોતો, ક્યાંય કોઈ જ નહોતી. ભારે ખરી હો નીલાતે. ક્યાંના ક્યાંય મૂકીએ ઘરથી આખા. હવે તારે ભૂકા કાઢી નાખ. કોઈ ઘેર જ ન આવવું જોઈએ. કોઈ આવું જ ન જોઈએ, ફરકવું ન જોઈએ. ફરકે તો ને નો એન્ટ્રી. નો એન્ટ્રી. નો એન્ટ્રી. હાલો મેથી કટિંગ. આ બાજુ રીંગણા કટિંગ. પોખણા કીધા ગુલાબભાઈ પૈસા. ઈ જ પોખે ને. ઓખીને ફાયદો ન મળ્યો પણ કઈ. જો ન મળ્યો. અબજો મળ્યો. પોખાઈ ગયા. ખોટા પોખાઈ ગયા. હજી કે પૂટા પૂટા. બોમ ફૂટો પછી. તો સચ્ચા મેલ પડતા ને સીધો બોમ્બ ફૂટ્યો. સુરસુરિયા નો છે. આવું છે, હું આમાં કરવું. એ તો 555 ધડાકો છે. આ આપણે નીલા ખબર છે, હા. આ રીંગણાના ટોપાનું ચાક બનાવતા પેલા હા. લેટેસ્ટ બનતું. કાંઈ ઘટે નહીં. હા હજી હજી. આપણે હજી બનાવી છે ને ઘણી વાર. હા નીલાનો ભાઈ બનાવે છે ખરીદે રીંગણાનું શાક સુપર. રીંગણાના ટોપાનું ચાક મસ્ત બનાવતા. હવે મારે છે ને માળો ગોઠવવાનો છે માટલામાં. પેલા અમે નાના હતા ને પછી આવું આવું માટલું લેતા, અને ઉપર આવી રીતે પ્લાસ્ટિક આવી રીતે બાંધી દેતા. આમ બહુ ટાઈટથી પ્લાસ્ટિક બાંધતા આવી રીતે. એવી રીતે પ્લાસ્ટિક બાંધી એમાં અમે તબલા શીખતા નાના હતા ને ત્યારે. હવે આ માળો ગોઠવવાનું ચાલુ છે, એટલે પહેલાં તો જાણે આપણે એનું તળિયું કે વ્યવસ્થિત કરવું પડશે. શું કહે રાજુભાઈ તું? લીલી મરચી સુરતી. તો આ માળો મસ્ત અને કરવો પડે, કારણ કે બહુ ધ્યાન આમ આપવું પડે અને બરાબર કમ્પ્લેટ કરી અને પછી જ આપણે એમાં શાકભાજી નાખી શકીએ. હવે બધું માટલામાં ભરવાનું શાકભાજી. શાકભાજી માટલામાં ભરવાની છે. ઉપર થોડી થોડી મરચી નાખતું જવાનું છે. જો આ રીતે બધું શાકભાજી માટલામાં નાખી એવું નહીં વટોણા એ બધું પાપડી ભરાઈ ગયો હતો. ભરાઈ જ જાય ને.
રીંગણ ઉપર રાખવા પડે, નહીં તો રીંગણ જલ્દી વધારે બફાઈ જાય. રીંગણને ઉપર રાખવાના. શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્ય ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર સ્તુતે. જો માટલું મૂકવાનું છે, પછી ફરતો તાપ કરવાનો છે આગળ. ગોળીઓ બનાવવાની એમ ને? મુઠિયા કહેવાય એને, ઊંધિયાના મુઠિયા. હું નાખ્યું અત્યારે? અત્યારે નાખ્યું આમાં મેથી, હા. નમક, થોડી હળદર, પછી ગરમ મસાલો કે જે આપણે ઘેરે બનાવીએ છીએ એ, હોમ મેકિંગ. ધાણા લીલા અને ધાણા જીરું. હવે આમાં થોડું સરખી રીતે ધાણા જીરું ભેળવવાનું અને તેલનું આપણે મોણ દીધું છે. મોટિયાને છે ને સહેજ કડક રાખવાના. બનતા સુધી પાણી જોઈ જરૂર પૂરતું તો જ નાખવાનું, નહીતર પાણી નહીં નાખવાનું. મોટિયા મેળા બનવા એમ ને? હવે આપણે માટલું ખોલવાનું છે. જોઈ લ્યો, મસ્ત બફાઈ ગયું છે. વાહ ભાઈ વાહ, સુપર બફાઈ ગયું છે. ને વરાળુના ગોટે ને ગોટા નીકળે છે. ફાઇનલી વઘારનું ચાલુ થઈ ગયું છે. ઓઇલ, રાઈ અને જીરું, લીમડો, હલ્દી પાવડર, મરચું, ધાણા જીરું. અરુણભાઈ આવી ગયા છે. આપણા મુખ્ય મહેમાન અતિથિ અરુણભાઈ કાથરોટિયા. જય સ્વામિનારાયણ. પધારો પધારો. સ્વાદ મુજબ નમક. ઊંધિયું શાક બની રહ્યું છે કે હા, ઊંધિયું. કેમ છે જમાવટ છે ને પણ? ફર્સ્ટ ક્લાસ. મને મગજમાં નહોતું અને મને કીધું ઓલા પણ જમવાનું હાલે. મેં કીધું મારે તો મગજમાં નહોતું. અરે ઊંધિયાનો પ્રોગ્રામ કર્યો એટલે મગજમાં નો રે. એટલા એવી ગયા ઘરમાં. રોટલા ગરમા ગરમ આવી ગયા છે. અને જો આ ઊંધિયું આપણું અરુણભાઈ માટલાની અંદર બફાઈ ગયું હતું. બરાબર. દૂધાળા ઘણા વર્ષ પહેલા આવું કર્યું હતું શાક. બન્યું હતું. અને પાછા સિંહ આવ્યા. હાલે લે. જોયા પછી શાક ખાધું ને પછી સિંહ જોવા ગયા. આ જાવું છે સિંહ જોવા, જો મેળ આવે હા, છે. સિંહમાં છે ને ભાઈ એને સાહસ કરાવી મસ્ત ઠંડીનું ઊંધિયું બની રહ્યું છે. અને અમારે બટુક ઊંધિયામાં જામે ને બસ એમ માટલા ઊંધિયો. માટલા ઊંધિયું જો વઘાર થઈ ગયો. માટલા ઊંધિયાનો વઘાર પણ કમ્પ્લીટ થઈ ગયો છે. અને મસ્ત પાકી રહ્યું છે. એકદમ જોરદાર હો ગુલાબભાઈ. જોરદાર ને. હો, વાહ, સુગંધી બહુ મસ્ત આવે છે. બસ એમાં થોડું કઈ ઘટે. અમેરિકાથી રસોઈ આવ્યા. હા. જય સ્વામિનારાયણ. નંબર 1 શાક બનાવ્યું છે ગુલાબભાઈએ, ઊંધિયું શાક. આવું ક્યારેક જ જિંદગીમાં ખાવા મળે એવું સ્વાદિષ્ટ બન્યું છે. વાહ ભાઈ. અને તીખું ખાવું હોય ચટણી નાખજો હા. તમારે. બાજરાના રોટલા અને ઊંધિયું કેમ બન્યું છે પ્રિયા? સુપર હો. મને એની વાત જ આવવા દો કઈ. મારે તો શું છે કે બનાવવામાં હું થાકી ગયો છું. એની વાત જ આવવા દો. રસોડા બહુ મોટા હોય. ઊંધિયું એવું બન્યું છે ને જિંદગી ઘટે, આમાં ન ઘટે. અને
મારે આજે રસોડામાં થાકી ગયો છું એટલે આ પગ જરાક દુખે છે ને, પણ એની વાત જવા જો એવું ઊંધિયું બન્યું છે. વાહ ભાઈ વાહ, હું બનાવું ને હું વખાણ કરું એ ખોટા. નીલા કેમ બન્યું હા, છે? ઘટે નહીં. તો વાંધો નહીં. હું ભાઈ નંબર 1 શાક કહું છું, ક્યારેક જ જિંદગીમાં ખાવા મળે આવું. વાહ ભાઈ વાહ. સારું હાલો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેમ લઈ ગયું ભાઈ અરુણભાઈ? અરે કેમ લાગ્યો, 3 દિવસથી ખાવું નહીં પડે એટલું ખાધું ભાઈ આજ તો. આજ તો જમાવટ હતી અને વાહ, આનંદ વાહ, થઈ ગયો. કેમ લાગ્યું નીલા? જો નીલો કે મારે 2-3 દિવસ સુધી એટલું ખવાય ગયું. પણ ગયા એટલું બધું ન પીરાય, હવે લોટ કરી દીધો. હવે લોટ થોડું હોય, હું થયું તો નડે જ નહીં ને આપણે નડે નહીં, પછી કા પેટ છે કે પટારો. ઈ નહીં. શિયાળાની આઈટમ શું છે? ઊંધિયું. અને હજી તો આ પહેલું વહેલું બન્યું. પટારામાં ફરે ને એટલું કર્યું છે, આ પેટ માં નથી નાખ્યું. આઈટમ કરવાનો હોય, મોજ કરવાની એક હોય. કદાચ ખાઈ ગયા ચાર થઈ. હા, એટલું તો આપણે ભલે નહીં શાક થઈને ખાધું, પણ આપણે જીવ ટૂંકો નહીં રાખવાનો અરુણભાઈ, ગમે ત્યાં. કર્યો જો ખવડાવવું તો આમ પ્રેમથી ને ભરપૂર પેટે ખાવા જોઈએ માણસો. જીવ ટૂંકો રાખીને કચું કચું જીવે તો ખવડાવો તો ઈ લગભગ તો પચે જ નહીં. કેમ? એટલે હારા જીવે ખવડાવવા. અને વસ્તુ બની હતી કેમ? સુપર બની હતી ને? તો જ હાલે ને એટલું બધું. દિલથી. દિલથી બનાવવી પડે, દિમાગથી નહીં. લોકો દિમાગથી કામ લે, આપણે દિલથી કામ લઈએ એટલે વસ્તુ લેટેસ્ટ જ બને. હું કેવું રાજુ? અરે એમાં તો કઈ ઘટે નહીં. હા, ઘટે નહીં. જમાવટ કરી દીધી. બધા કરતા વધારે મેં ખાધું છે. ના ના તમે ઓછું. આ કરીને તગારો ખવાઈ દીધું. મને વધારે ખવડાવી દીધું તમારે કરતા તો. નાની ડીશ પકડી રાખી, નાની કર્યો આવડો મોટો ઢગલો. મેં કીધું, આપણે ખાલી શાક જ ખાવાનું હતું. આ તો બાજરાના રોટલા ખાલી ભેગા. હજી છે ને શિયાળામાં આપણી પાસે હજી એક નવીન આઈટમ છે શિયાળાની અંદર. બધાય બકાલા આવી જાય ને માર્કેટની અંદર કે બધું બકાલું મળવું જોઈએ, ત્યારે બધાય બકાલાના ભજીયા બનાવવાના. હાલે. જોવો તમે એક પેલું ખાઓ. હા, નવી રેસીપી આવી છે. હા, એકદમ નવી રેસીપી. ગુલાબભાઈ હા, બહુ રેસીપીના નામ બોલો માં. મોઢામાં પાણી આવી જાય છે તારે. હા ઓ હવે લા. હજી તે એક રેસીપી ભાભીની છે, એ તો તે ખાધી નથી. એક ફેરું ખાધી હતું તો તને એમ થઈ જાય કે નહીં, મીઠા લીમડાના ભજીયા મારી ભાભી ના, એ બનાવે. બહુ મસ્ત બન્યો. સુપર બનાવે મીઠા લીમડાના ભજીયા. અને જો ને તું આખી ઓલી આપણે લીમડાની ડાળી હોય દાળ ને, ક્યાં ઝાકા? એ સીધું જ, પણ એ તો એમ થઈ ગયું કે ડાળ ખાધો જ બનાવવાનો કરીએ રે. એમ. કોથમીરના ભજીયા બનતા, કોથમીરના હા. ખડખડિયા બને, આ એકલો છે. હા, અને પાતળાના. એક હજી આપણી પાસે આઈટમ છે. પણ મીઠા લીમડાની આઈટમ ગરમ બનાવતા હતા ને, નહીં હતા તો સારું છે. અરે, અને super. મીઠો લીમડો શરીરને માટે ફાયદાકારક. હા, અને આપણે ક્યાંથી બનાવ્યા હતા ઘેરે ખબર તમને? ઠાકોરજી આપણી ત્યાં જમવા આવ્યા ત્યારે. બરોબર. બપોરે હા. તમારે ત્યાં હતું, સાંજે મારે ત્યાં ઠાકોરજી જમવા સ્વામી આવ્યા ત્યાં? હા. હમણાં પાછા આવી છો સ્વામી. અને ઓલાની ઘોડે કે ભાઈ હોય ત્યાં ઠાકોરજી જમવા જાય. આપણા એવા ભાઈ હતા ને તો આપણે ત્યાં આવ્યા. નકર ગામમાં ઘણા પૂછ્યું હતું હરિભક્તોને કે ઠાકોરજીને કેમ થાય, પણ બધાને કોઈનું કઈ કામ હોય, કોઈ આમામ હોય. ભાગમાં બમરો હોય થોડા કે ભગવાનને જમાડે. ભાગમાં ભમરો હોય, ભગવાનને ન જમાડી શકે. આપણો જીવ જ ઈ રીતનો, એટલે આપણે અહીંયા ભગવાન જમવા આવ્યા. હા, જવાબે દેવા પડે મારે હા, વાહ. અત્યારે ઓર્ડર વાળાને. આ જો રાજભાઈ સખત આમાં મહેનતમાં હતા, એટલે હવે ઓર્ડર વાળાને બધાને જવાબ દેવાના. એમાં મશગુલ છે. એના હા. કામમાં હોય ને ભાઈ.